બધાય ઘોડાવાળા ભાઈઓની રામ રામ। આ રત્નાગર લાઈનનો વસેરો ઘોડો હે મારવાડી, બહુ સારો હે પસકલાણ, હરખે હરખા પગ ને પણ થોડાક ફન કરે, ઊભો જ થયા રાખે, આગળ હાલે નહીં, ઓકા ખોટા ફન કરે એટલે આપણે એને હાલમાં નાખવાનો હોય, ટ્રેન કરવાનો હોય, કેમ કે વારી ઘોડો નર વારી કર્યો એટલે હવે એને બહુ ધ્યાન રાખવું પડે। અને માલિક તો હોય નહીં, માલિક તો વધારે બહાર જ હોય, માણસો આમ થોડો ઘણો ઓલો કરે ને આમ બગાડ્યો, જાડો મોટો બહુ બગાડ્યો ને પણ આને કાંટાવાળું અને જીપીયું છોકરું નાખે એટલે પછી આગળ હાલે નહીં, નાના મોઢામાં લાગે એટલે ફંદા કર્યા રાખે એટલે આપણે સાદું છોકરું નાખવાનું છે। અને આપણે સાદું છોકરું આંગળી જેવું સાદું સિમ્પલ સાદું હોય એ લગામ છોકરું બીટ બધું અલગ અલગ જે કહેતા હોય એ બીટ આપણે સાદી નાખીએ અને આ રીતનો ધીરો 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 ગમે એવો ઘોડો ઘોડી વસેરી વસેરો ગમે એવા ફન કરતા હોય, બટકા ભરતા હોય, પાડતા હોય, રિવેશ હાલતા હોય, ઊભા થતા હોય, ખોટા ફન કરતા હોય, બગાડેલું હોય, તો હું આ જ બીટ આ જ છોકરું વધારે પહેરાવાનું, વધારે હું આ ઉપયોગ આ લગામ, આ છોકરું, આ બીટ આપણી ગાડીમાં 8-10 નંગ પડ્યા જ હોય। પછી કોઈ ભાઈ ઓનલાઈન મગવે કે પેદી પછી આવે તો આપણી ગાડી મૂકી દેવાનું, પણ આ વસ્તુ આ જ રાખવાની। કયો આમાં એને મોઢામાં લોહી નો નીહરે, જીક લાગે તો એને પ્રોબ્લેમ ન થાય। આપણે એક જરીક શિયાળામાં હોઠ ફાટ્યા હોય કે શિયાળામાં જરીક અનુચિત કેવું આપણે વાઇસલિંગું માખણો ભૂંહવા માંડીએ તો ભાઈ આ પ્રોબ્લેમ થાય, ને ખાવામાં પ્રોબ્લેમ થાય, હાલવામાં પ્રોબ્લેમ થાય। એટલે આપણે વધારે આ સોકડું લગામ બીટ બધું હું આજ વધારે ઉપયોગ કરા અને વધારે વાપરા। તો એની આગળ હાલતો કરવાનો હોય, કેમ કે આગળ હાલતો નથી, નાના ફન કર્યા રાખે, ઠેકડા માર્યા રાખે અને ખોટો જીત કર્યા રાખે સાંભળી આપણે। ને પાછો વારી હે અને રત્નાગર લાઈનનો બહુ વસેરો પસકલાના હરખો બહુ સારો હે અને એને ચાલુ કરવાનો હે લાંબી ડૂગી રેવાય। જો એ આ રીતના ફન કરે ને ઘણા બીજા હે કાંટાવાળું છોકરું નાખે એટલે જીક લાગે એટલે ઠેકડા માર્યા રાખે, આપણે સિમ્પલ સાદું છોકરું નાખીએ બીટ ને હાલવાઈ મંડી છે, રેડી થઈ જાય। આપણી આ પેલા બીજા દીનો વિડીયો હે, થોડોક ધીરો પડે એટલે વિડીયો આ રીતના જો ખોટા ફન કરે એટલે ઘણા છે ઉતરે જાય એટલે પછી અને ઘોડા જેવું ત્યારે કઈ નહીં, એક ફેરે ખબર પડી જાય કાંઈ કરી એટલે ઉતરી જાય એટલે વધારે ફંદા કરે એટલે હાલમાંય પડે જાય, રેડી થાય એટલે જો આ રીતના ખોટા ફન કરે અને ઊભો જ થયા રાખે। હવે આવા ફન કરે એટલે અમુક માણસ શું કરે, કાંટાવાળું બીટ છે છોકરું હોય નાખે, ખરેખર કાંટાવાળું અને આવા ફન કરતા ને સાદું સિમ્પલ નાખવાનું એટલે ઘોડો આગળ હાલવાનું વેગ કરવા માંડે। આમાં તેને મોઢામાં લાગે એટલે ઠેકડા માર્યા રાખે એટલે એ ટેવ છે। આપણે હાવ આંગળી જેવું જ હાવ સાદું છોકરું હે બીટ છે એ હાદી જ રાખીએ આપણે, પણ આ થોડાક ફન વધારે કરે, થોડોક બગાડ્યો હોય, ત્યાં આપણું ફાર્મ હોય એટલે માણસો બદલતા હોય એટલે અલગ અલગ હાંકતા હોય એટલે થોડુંક બગાડે એટલે આપણે આને રેડી કરવાનો છે અને રેડી થઈ જાય ખરી આગળ હાલવાય મંડી છે। નટાણે તો એની તમે દબાવો એટલે જાય આ રીતનું કરે, ઊભો થાય પાછો હટે, ઊભો થાય પાછો હટે અને ખોટી રીતના ખોટા ખોટા ફન કરે। ઘોડું બગાડેલ ન હોય, માણસ બગાડે, નકર ઘોડું ખરેખર ઘોડું બગાડેલ જ ન હોય। એની પહેલેથી હરખું ટ્રેન કરો ને એટલે હરખું રેડી ચાલે। પછી મારવાડી છે, કાઠિયાવાડી છે, ગમે એ નસલનું ઘોડું હોય એને હરખું ટ્રેન પહેલેથી કરવાનું, પહેલેથી હરખું ટ્રેન કરો ને એટલે કોઈ દી બગડે જ નહીં। આ ઘોડાને આપણે આગળ મારીએ ને ખોટી ચીકુ મારીએ ને તો કામ કરે એટલે આની થોડીક એપ છે, એપ ગાઢ નાખીએ એટલે આગળ રેડી થઈ જાય। આ 7-8 દીમાં ઘોડો કમ્પ્લીટ થઈ જાય, હરખો પસકલાણ છે અને મા બાપ બહુ સારા છે। આ રીતનું ખોટું કર્યા રાખે, એમ જી કઈ નહીં લાગવા દેવાની લગામની એટલે કમ્પ્લીટ થઈ જાય। આ બહાર કાઢ્યો, આ નકર રિંગમાં અંદર રાખ્યો હતો રેતીમાં, આ રીતનું કર્યા રાખે। આપણે લગામની ટાઈટ નથી થવા દેતા, લગામ જો હાવ ઢીલી છે છોકરું, પણ એને ઓલી પેલા કાંટાવાળી બીટ નાખી હોય, છોકરું નાખ્યું હોય એટલે વધારે ફન કરે। આપણે સાદું સિમ્પલ સાદું જ નાખીએ હાવ અને બધું નવું જ નાખી દેવાનું। છોકરું હે ઉપરનો મોરડો લગામ
જો આ રીતનું જ કર્યા રાખે. મૂંઝનું ધ્યાન રાખવું પડે ને કે આપણા માથામાં એની ડોક મૂંઝ મારી દે, એ ધ્યાન રાખવું પડે. જે આ રીતના વધારે આ રીતનું કરે એટલે આપણે 7-8 દીમાં તો એ હાલમાં પડી જાય. અને આગળ એ વિડીયો આવી છે. જો આ રીતના જ કરે ફન. ધ્યાન રાખવું પડે આપણું, એની નો લાગે જાય. કે મારવાડી બહુ સારો છે વસેરો ઘોડો. ને આપણે આ ધીમે 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 ટ્રેન્ડ થઈ જાય અને રેડી થઈ જાય. મૂંઝનું ધ્યાન રાખવું પડે. આપણી માથામાં એની ડોક છે, મૂંઝ છે, મારે એમ છે આપણી લાગે. ને પાછા ફરતા વાયર્યું હોય એટલે હાથમાંથી મુકાઈ ન જાય, એ ધ્યાન રાખવું પડે. જો આ રીતના ખોટા ફન કરે. એ ખાલી એક કાંટાવાળી લગામની ઝીક લાગે ગઈ ને કોઈ સવારથી કોઈ માણસોથી, તો આ એ બીને ગીરે જાય, રિવેસ ચાલે મોઢામાં. આપણે એને રેડી કરવાનો હોય, કમ્પ્લીટ કરવાનો હોય અને થઈ જાય. ધીમે 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 બધું હાથનું છોકરું એટલે મોટામાં લાગે નહીં બહુ. આ રીતનું કરે. બસ જો આ રીતનો મીંડો કમ્પ્લીટ થવા. આપણી ગાડી પડી, આપણી છોકરા ને એમાં બધા નવા જ હોય. આ રીતના ધીરે ધીરે ચાલુ થઈ ગયો હાલવો. હા 7 દી પછીનો હે ભાઈ આ વિડીયો. 7 દી પછી એટલો સુધારો આવ્યો. ધીમે 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 જો ઝૂલામાં પડવા માંડ્યો. હજી 50% સુધારો આવ્યો. એટલે આપણે 50% સુધરે એટલે આપણે મૂકી દઈએ વિડીયો. હજી 50% સુધારવાનું બાકી છે. જો એટલો ફેર પડ્યો. હજી જેનું છોકરાનું મોઢાનું હલાવે હરખું હજી બધું થાય. હજી ઓલા મોઢાને આગલું એની કાં ઓલા એવી છોકરા નાખ્યા હોય ને બીટ, એટલી થોડીક બીતો એટલે મોઢું હલાવી રાખે. તો જો હવે હાલમાં પડવા માંડ્યો, પગ નાખવા માંડ્યો. હજી 50% સુધારો આવ્યો. હવે રિવેસ ને ચાલતો, ઊભો નથી થતો, ખોટા ફન નથી કરતો. પછી પાણીમાં ગમે ને નાખો વિયો જાય, નકર પાણીથી બીતો. જો એટલો સુધારો આવવા માંડ્યો. એટલે આ રીતનું હોય. બધા ઘોડાવાળા ભાઈઓને ધ્યાન રાખો, તમે ધ્યાન રાખો, માણસો હોય ને ધ્યાન રાખો, કેમેરા નાખી દો અને ધ્યાન રાખો. પાછા વિડીયો ભેગા થાય.